ગીરમાં સિંહ બાદ કેસર કેરી વિશ્વ પ્રસિદ્ધ છે કે જે રીતે ગીરના સિંહ વન્યજીવ પ્રેમીઓમાં એક અલગ ઓળખ ધરાવે છે, બિલકુલ તેવી જ રીતે ગીરની કેસર કેરી પણ સ્વાદના રસિકોમાં એક અલગ ઓળખ ઊભી કરવામાં સફળ રહી છે। ગીરમાં થતી કેસર કેરીને ગુજરાતના મુખ્ય ફળ પાકમાં સામેલ કરવા ખેડૂતોએ માંગ ઉઠી છે અને જે રીતે સૌરાષ્ટ્રની મુખ્ય પાક ગણાતી મગફળીને સહાય મળે છે, તે જ રીતે કેસર કેરીને સહાય આપવા માંગ કરાઈ છે। ગીરના સિંહ આજે સમગ્ર વિશ્વમાં વન્ય પ્રેમીઓમાં એક અલગ ઓળખ ધરાવે છે। આજે પણ વિશ્વના મોટાભાગના પ્રાણી સંગ્રહાલયમાં ગીરના સિંહોની ડણક સંભળાઈ રહી છે। જે રીતે ગીરનો સાવજ વિશ્વના સીમાડાઓ ઓળંગીને વન્યજીવ પ્રેમીની અપેક્ષાઓ પૂર્ણ કરી રહ્યો છે, બિલકુલ તેવી જ રીતે ગીરની કેસર કેરી પણ સ્વાદના રસિકો માટે સાવજથી જરા પણ ઊંડી ઉતરે તેમ નથી। ગીરની કેસર કેરીના રસિકો આજે વિશ્વના ઘણા દેશોમાં જોવા મળે છે કે જે ગીરની કેરી કેટલી પ્રખ્યાત છે તેનું દ્રષ્ટાંત પણ પૂરું પાડે છે। આમ તો વિશ્વના અનેક દેશોમાં બારેમાસ કેરી જોવા મળે છે, જેમાં હાફૂસ, તોતાપુરી, લંગડો જેવી કેરી બારેમાસ હવે આધુનિક સમયમાં જોવા મળે છે, પરંતુ ગલ્ફના દેશો યુકે, લંડન, કેનેડા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશો અને અરબ દેશોમાં કેસર કેરીની માંગ સવિશેષ રહે છે અને કેસર કેરીની સિઝન આવતા જ એ ગ્રેડની અને મોટું અને તંદુરસ્ત કેરીનું ફળ જોતા જ લોકોના મોંમાં પાણી આવે। આવી કેરીની વિદેશમાં ભારે માંગ રહે છે। મોટી માત્રામાં વિદેશમાં કેસર કેરીની નિકાસ પણ થાય છે, ત્યારે હવે કેસર કેરીને જો સરકાર દ્વારા પાક વીમામાં સમાવી અને રક્ષણ મળે તો કેસર કેરીના બગીચાઓની સંખ્યા ઉત્તરોત્તર વધી શકે છે અને કેસર કેરી વિશ્વ વિખ્યાત છે જ અને ટકી શકે તે માટે ગીરના ખેડૂતો કેસર કેરીના પાકમાં વધારો થાય તે માટે સરકારની મદદ ઝંખી રહ્યા છે। ગીરના કેસર કેરી પકવતા ખેડૂતોની વેદના એ છે કે છેલ્લા 5 વર્ષથી કેરીનો પાક સદંતર ક્રમશઃ નિષ્ફળ જતો જાય છે। આ બાબતે અમોએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆતો અને વિનંતી કરી છે કે કેરી એ અહીંનો મુખ્ય પાક છે અને તેને પાક વીમામાં સમાવાય અથવા તો તેના માટે સરકાર કોઈ યોગ્ય પગલાં લે કાં તો ઉકેલ લાવે તો જ કેસર કેરી બચાવી શકાશે। હાલ સંખ્યાબંધ કેસર કેરીના બગીચાઓ કપાઈ રહ્યા છે કે જેનું કારણ એ છે કે કેરી નિષ્ફળ જતા ખેડૂતોએ આજીવિકા ચલાવવા માટે શું કરવું, જેથી પ્રાકૃતિક રીતે કેસર કેરીના બગીચાઓ કપાતા ગ્લોબલ વોર્મિંગ પણ વધી રહ્યું છે અને ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે। ત્યારે તારકીદે રાજ્ય અને કેન્દ્ર સરકાર કેસર કેરીના બગીચાઓને બચાવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। સંજયભાઈ, હું તારડા માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન પદથી સેવા આપું છું। કેરીની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાની ઓળખ છે, ગુજરાત, સૌરાષ્ટ્ર કે ભારત આખાની ઓળખ કેસર કેરી નામ શેષ થવાની અણી ઉપર છે। ત્યારે એપીએમસી, માર્કેટિંગ યાર્ડ બજાર સમિતિ તેમજ ભારતીય કિસાન સંઘ તેમજ વિવિધ સંગઠનો દ્વારા દર વખતે ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટ તેમજ કેન્દ્ર સરકારમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની અંદર કેરી સમાવેશ કરવાની વર્ષો જૂની માગણી છે, પણ એ શક્ય ન હોય એવા કારણો મળતા હોવાથી અમે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં કેરીની ફસલને નાખી અને જો કિસાનોને વહેલામાં વહેલી તકે વળતર નહીં આપે તો આ એરિયાની અંદર આંબા નામશેષ થવાની અણી ઉપર છે અને દરેક ગામની અંદર 100 થી 200 વીઘાનું આંબાના ઝાડનું કટિંગ થઈ રહ્યું છે અને 20 થી 25 ગાડી લાકડાની લોડિંગ થઈ રહી છે, જે પર્યાવરણ માટે પણ ખૂબ ખરાબ વાત છે અને આવનારા સમયમાં જે ભારત દેશ તેમજ સમગ્ર દુનિયા ક્લાઇમેટ ચેન્જમાં ગુજરી રહી છે તેમાં પણ ગીર વિસ્તારનો 1% જે યોગદાન હતું તો જાળવાનું તે પણ હવે નામશેષ થવાની અણી ઉપર છે। તો મારી ભારતીય ગવર્મેન્ટ તેમજ ગુજરાત ગવર્મેન્ટને એક માનસરની અરજ છે કે કેરી પકવતા ખેડૂતોને વહેલામાં વહેલી તકે કાંઈ પણ જાતની મદદ કરી અને આંબા બચાવવામાં આવશે તો પર્યાવરણને પણ મદદ થશે અને જે કિસાનો છે તેને પણ ખાસ કરીને મદદ થશે અને આ વર્ષની અંદર તો ખાસ કરીને જે 6થા મહિનામાં પાક ધિરાણ રિન્યુ છે તે પણ નહીં થઈ શકે, કારણ કે ખેડૂતોની હાલત ખરેખર ખૂબ દયનીય છે અને સતત 5 વર્ષથી આ પાક નિષ્ફળ જાય છે અને આજીવિકાનું માત્ર એક જ સાધન હોય આંબા, તો એને બચાવવા માટે ગુજરાત ગવર્મેન્ટ તેમજ કેન્દ્ર સરકાર જલ્દીથી કાંઈ પણ કરે એવી અમારી માનસરની અરજ છે। આને પાક વીમાની અંદર સમાવેશ ન થાય, કારણ કે ભારત દેશની અંદર 6 થી 7 મહિના સુધી કેરીનું ક્રોપ કટિંગ ચાલતું હોય તો એની અંદર મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અંદર જો આંબાને આવરી લેવામાં આવે તો તેમાં પણ સારી રીતે કિસાનોને આર્થિક મદદ થાય અને જે દવાનો ખર્ચ કાંઈ પણ નીકળી શકે। કોટડિયા, અમારે તાલાડા વિસ્તારમાં મુખ્ય પાક એ આંબાનો પાક, બગાયતી પાક કેરી છે અને આ કેરીના પાકને છેલ્લા વર્ષો દરમિયાન
ભૌગોલિક સંકેત જીઓગ્રાફિકલ ઇન્ડિકેટર પણ મળેલું છે. ખાસ પ્રકારનું અહીંયા ઉત્પાદન થાય છે તેથી કરીને ટેગ મળેલો છે, જેથી કરીને આ કેરીના પાકને મુખ્ય પાકમાં સમાવિષ્ટ કરવો જોઈએ. કારણ કે મુખ્ય પાકમાં સમાવિષ્ટ હોય તો કેરીનો ઓછું ઉત્પાદન આવે કે નુકસાની જાય તો તેમાં સરકાર સહાય ચૂકવે. દાખલા તરીકે આ બીજા અન્ય પાકો છે, રોકડિયા પાકો, ખરીફ પાકો, મગફળી જેવા પાકોમાં નુકસાની થાય છે કે ઓછું ઉત્પાદન થાય છે તો સરકાર દ્વારા તેમને સહાય ચૂકવવામાં આવે છે. એવી જ રીતે કેરીના પાકને મુખ્ય પાકમાં સમાવવામાં આવે અને ઓછા ઉત્પાદન અને પાક નુકસાનની બાબતમાં સહાય ચૂકવવામાં આવે એવી અમારી રજૂઆત છે. કેરીના પાકને પાક વીમો સમાવવા માટેથી અમારી વારંવારની છેલ્લા વર્ષોથી રજૂઆત છે, પરંતુ આજ દિન સુધી એને સમાવવામાં આવતો નથી. તો અમારી એક જ રજૂઆત છે કે આને પ્રધાનમંત્રી ફસલ યોજનામાં લેવામાં આવે, અન્યથા કોઈ પણ યોજનામાં સમાવિષ્ટ કરવામાં આવે ને અહીંના સ્થાનિકોને સહાય ચૂકવવામાં આવે તો આ કેરીના પાકમાં રાહત થઈ શકે એવું છે. છેલ્લા તાજેતરના વર્ષોમાં ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે ને ખેડૂતો બગીચા કાપવા તરફ વળ્યા છે, જેથી કરીને બગીચાના કાપવાની સંખ્યામાં પણ ઘટાડો થઈ શકે. રીતિબેન ગોહિલ, બાગાયત અધિકારી, તાલુકા કક્ષા તાલાળા. આંબો છે એ મુખ્ય પાક છે જેનું બાગાયત વિભાગ દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. વાવેતરથી લઈ અને કાપણી સુધીની યોજનાઓ બાગાયત વિભાગ દ્વારા આ ખેડૂત પોર્ટલ મારફત સહાય આપવામાં આવે છે. અમુક આંબા છે કે જેની ઉત્પાદન ક્ષમતા ઘટી છે, એની ઉંમર વધારે થઈ છે, એમાં નવીનીકરણ નામના ઘટકમાં પણ સરકારશ્રી દ્વારા ગયા વર્ષે સહાયનું ધોરણ વધારી અને નવો ઘટક અમલમાં મૂકવામાં આવ્યો છે, જેનો લાભ છે એ ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલના મારફતથી ઓનલાઈન મેળવી શકે છે. આજે વીમામાં લાવવા માટેની વાત છે નીતિ વિષયક બાબત છે. તેના માટે અમારા દ્વારા અને ખેડૂત આગેવાનો અને ખેડૂત મિત્રો દ્વારા પણ વારંવાર સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવી છે, જે ઉચ્ચ કક્ષાએથી નિર્ણયની રાહમાં છે. ત્યાંથી જે પણ નિર્ણય આવશે એ ખેડૂતો સુધી ચોક્કસ પહોંચાડશે. 20 દિવસમાં આ ખેડૂત પોર્ટલ છે નવા વર્ષમાં ઓપન થશે, જેમાં તમામ ઘટકો આવશે. નવું વાવેતર કર્યું હોય તો એના માટે છે, કેરીના બોક્સ માટેની યોજનાઓ છે, નવીનીકરણ માટેની યોજનાઓ છે, પછી કેરીના પલ્પ યુનિટો છે કે જેનો આપણે કેનિંગમાં ને એ રીતના ઉપયોગ કરીએ છીએ, તેમાં પણ 5 લાખની મર્યાદામાં 2.5 લાખ રૂપિયા સહાય છે એ ખેડૂત મિત્રોને આપવામાં આવે છે. અંદાજિત 15-20 દિવસ બાદ સરકારશ્રી દ્વારા આ ખેડૂત પોર્ટલ છે ખેડૂતો માટે ઓપન મૂકવામાં આવશે. મારું નામ વિજય હિરપરા, કિસાન ક્રાંતિ ટ્રસ્ટ મહામંત્રી, ગુજરાત. આંબાનો પાક જો મુખ્ય પાકમાં હોય તો છેલ્લા 5 વર્ષથી આંબાનો પાક કેરીનો પાક છે સદંતર નિષ્ફળ જાય છે. તો અત્યાર સુધી વળતર આપવામાં તો આવેલું નથી. જે રીતે મગફળીમાં પાક નિષ્ફળ જાય છે ને વળતર ચૂકવવામાં આવે, એવી રીતે આંબાનો પાકમાં વળતર ચૂકવવામાં આવે. રીસર્વે કરીને આંબાના પાકને પાક વીમામાં પણ સમાવેશ કરવામાં આવે અને વળતર ચૂકવવામાં આવે એવી અમારી છેલ્લા ઘણા સમયથી માંગણી છે. આજ દિવસ સુધી બાગાયતી અધિકારી કે સરકાર દ્વારા કોઈ પણ હકારાત્મક પગલાં લેવામાં નથી આવ્યા. અત્યારે ગીર પંથકમાં જોવો તો મુખ્ય પાક છે કેરીનો છે, બાગાયતી જ વાવેતર છે. છેલ્લા 5 વર્ષથી ખેડૂતોને આમાં નિષ્ફળતા મળી રહી છે અને વળતર પણ નથી ચૂકવવામાં આવતું. આ મુખ્ય પાકમાં સમાવેશ હોય અને પાક વીમાની અંદર સમાવેશ કરવામાં આવે, જેથી કરીને ખેડૂતોને કદાચ પાક નિષ્ફળ ગયો હોય તો એનું વળતર સરકાર લેવલથી મળે. પણ આ વખતે સદંતર નિષ્ફળ પાક ગયો છે, એનું સર્વે પણ નથી કરવામાં આવ્યું કે વળતર પણ આપવામાં નથી આવ્યું. તો અમારી સરકારશ્રીની એક જ રજૂઆત છે કે અધિકારીઓ પાસે રીસર્વે કરાવી અને ખેડૂતોને સાથે રાખી રીસર્વે કરાવી અને તાત્કાલિક ધોરણે વળતર આપવામાં આવે અને કેરીના પાકને પાક વીમામાં સમાવેશ કરવામાં આવે એવી અમારી ખેડૂતોની માંગણી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.